બોલો સદગુરુ દેવ કી જય. આપણે ઘણી વખત ભગવાનના અવતારોની કથા સાંભળી અને ભૂતકાળને વાગોળતા હોઈએ છીએ. ઓહો, જ્યારે ભગવાન કૃષ્ણની હાજરી હશે ત્યારે એ વખતના લોકોને એને કેટલો લાભ હોય છે. ઓહો, ગોપીજનોને કેટલો લાભ થયો. વિદુરને, અક્રૂરને, ઉદ્ધવજીને, પાંડવોને, માતા કુંતાને, દ્રૌપદીને અને એમ અન્ય ભક્તોને જ્યારે ભગવાન કૃષ્ણ દેહ કરીને જગતની અંદર વિચરણ કરતા હતા તો એ વખતના લોકોને એને કેટલો લાભ થયો હોય છે. હવે તે પછી તો હવે પાછો ક્યારે એવો અવતાર થાય, એવો ક્યારેક આપને મન શુભો થઈ જાય. ભગવાનનું અવતરણ સૃષ્ટિ રસાણી એના પહેલાથી કાયમને માટે થયેલું જ છે. અને આપણો જન્મ થયો ને, આપણો જન્મ આપણા જન્મની હારે હારે જેને તમે ભગવાન કૃષ્ણ કે રામ કહો છો એ તમારી દેહનગરીની અંદર હારોહાર એનું પ્રાગટ્ય થયેલું છે. દેહના જન્મની હારે છે. એ અત્યારે આપણો વર્તમાનનો કૃષ્ણ છે. આપણે ઘણી વખત સત્સંગ સભાની અંદર કહ્યું છે કે આપણો આત્મા છે, આપણો વર્તમાનનો ભગવાન, આપણો અત્યારનો કૃષ્ણ આપણો આત્મા છે. બાકી અવતારની વાટ જોઈને બેસીએ શાસ્ત્રોના મત પ્રમાણે ભગવાનનો કે છે હવે કળિયુગને ટાળવાને માટે કલ્કી અવતાર થવાનો છે. પણ ભાઈ, શાસ્ત્રોનો મત સાચો હોય છે અને કલ્કી અવતાર થાય પણ ખરો, પણ ક્યારે થાય? એક ભગવાનનો કલ્કી અવતાર થાય ત્યાં સુધી આપણો ક્ષણભંગુર દેહ ટકી રહે એમ તો નથી ભાઈ. તો સંતો કે તમે અત્યારે તમારા ઘટ મંદિરની અંદર તમારા વર્તમાનના ઈશ્વર કૃષ્ણને ઓળખો. આપણા ગુરુદેવ પૂજ્ય દાદાશ્રીએ ઘટ મંદિરની અંદર કૃષ્ણની ઓળખાણ કરાવેલી છે અને એની અનુભવ વાણીની અંદર અનુભવ પ્રગટ કરીને ગાયું છે આપને સમજાવવાને માટે. કૃષ્ણ બનકર આયા ગોકુલ में तेरे કૃષ્ણ બનકર આયા. ગોકુળ એટલે ગો નામ ઇન્દ્રિયોનું કુળ. ગોકુળ એટલે ગો નામ ઇન્દ્રિયોના કુળની અંદર સિદાનંદ સ્વરૂપ ચૈતન બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ અત્યારે તમારી દેહનગરીની અંદર બિરાજમાન છે.
ગોકુળ એટલે ગો નામ ઇન્દ્રિયોના કુળની અંદર એક કૃષ્ણ અવતારની અંદર જ ગોકુળમાં રહ્યો એમ નહીં, આદિ અનાદ એનું રહેવાનું ગોકુળમાં જ છે. અનાદિ કાળથી પરમાત્મા ગોકુળની અંદર જ રહે છે. એટલે મને લાગે કદાચ એનું પ્રાગટ્ય થયું, એ ગામનું નામ કદાચ એટલે જ ગોકુળ પડ્યું હોય તોય ના નહીં. અને મથુરાની અંદર પ્રાગટ્ય થયું. જ્યારે જ્યારે આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય ત્યારે મનના ભાવથી થાય છે. એટલે કદાચ જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું એ નગરીનું નામ મથુરા પડ્યું હોય તો કદાચ એમ પડ્યું હોય તો ખોટું નથી. कृष्ण बनकर आया गोकुल में तेरे कृष्ण बनकर आया. सभी अनेरी शोभा घनेरी बहुविध रंग बनाया. परमात्मानी सभी अनेरी છે. એની હારે તમે કોઈને સરખાવી શકો નહીં. સરખાવી શકાય? ઈશ્વર પાર બ્રહ્મની હારે જગતની અંદર તમે કોને સરખાવી શકો? અરે એ પાર બ્રહ્મ સ્વરૂપના અંશા અવતાર રૂપે, વિભૂતિ રૂપે જે મહાપુરુષના પ્રાગટ્ય થયા એ મહાપુરુષની હરોળમાં પણ તમે કોઈને સરખાવી ન શકો, ન સરખાવી શકાય. મંડો દુનિયામાં ગોતવા જો બીજા લાભુ દાદા જડે ગોતી દો. મનો દુનિયામાં ગોતવા જો બીજા ઉગારામ જડે તો ગોતી દો ભાઈ. એ પાર બ્રહ્મ સ્વરૂપમાંથી અંશાવતાર રૂપે જે મહાપુરુષના પ્રાગટ્ય થયા બીજા કબીર ગોતી દો, બીજા રામાનંદ ગોતી દો, બીજા ભાણ બાપા ગોતી દો, બીજો રવિરામ ગોતી દો, નહીં જડે. વિભૂતિ રૂપે જે મહાપુરુષોના પ્રાગટ્ય થાય એનો જોટો પણ જગતમાં જડતો નથી, તો બ્રહ્મનો જોટો ક્યાંથી જડે? મહાપુરુષ બ્રહ્મરૂપ થયા છે એટલે એનો જોટો ન જડે. સબી અનેરી, એ સબીની હારે બીજી કોઈ સબીને સરખાવી શકાય એમ નથી. ઈશ્વર એટલે ઈશ્વર, વાત પૂરી થઈ ગઈ. ગુરુ એટલે ગુરુ, વાત પૂરી થઈ ગઈ. બસ જ્યાં વાણીનો વિષય બંધ, ગુરુ એટલે ગુરુ. સબી અનેરી શોભા ઘનેરી, એ અનેરી સિદાનંદ સ્વરૂપ પરમાત્મા ચૈતન બ્રહ્મ રૂપે આપણા ઘટ મંદિરની અંદર આવીને પ્રાગટ્ય લીધું છે. એટલે આ દેહનગરની શોભા છે. અનેક દેહો તમને વિધવિધ રૂપવાન દેખાય છે. આ બધા નગરોની શોભા એ ઘટની અંદર ચૈતન બ્રહ્મ રૂપે કૃષ્ણ બિરાજમાન છે. એટલે એની શોભા છે. એટલે એની શોભા છે. બાકી દેહ તો 8 માસનું હાંડલું છે. દેહની શોભા કેના થકી છે? કે સિદાનંદ સ્વરૂપ કૃષ્ણ ચૈતન બ્રહ્મ રૂપે આ ઘટ મંદિરમાં બિરાજે છે, એને લઈને દેહની શોભા છે. સત્યમ શિવમ સુંદરમ, ત્રિકાળાબાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપ, સુંદરતા એની છે. ઘરની અંદર પતિ પત્ની બે જ રહેતા હોય, રાત્રિના સમયે જો પત્નીનું મૃત્યુ થાય તો એનો સગો પતિ એ મૃતદેહની પાસે રાત ન કાઢી શકે, કોકને બોલાવવા જ પડે. પતિનું મૃત્યુ થાય તો પત્ની એની પાસે રાત ન કાઢી શકે, પાડોશમાંથી બોલાવવા પડે. સુંદરતા ચાલી ગઈ, રસ વયો ગયો.
એના એ દેહની અંદર તમને ભય મંડે લાગવા, ભય લાગવા માંડે. જેને જોતા આપણે ધરાતા નહોતા, જેના વિના ઘડીભર રહી શકતા નહોતા, એ દેહનો તમને ભય લાગવા માંડે. તો હવે તો ગયો મારા નાથની શોભા છે, હવે તો કબૂલ કરીએ ભાઈ. શોભા કેની છે? એની છે. સબી અનેરી શોભા ઘનેરી, એટલી બધી શોભા બનાવી છે કુદરત મહારાજે આ દેહની. દેહની અંદર એટલી બધી કરામત મારા નાથે મેલી છે ને એમાં મનુષ્ય દેહ ઘડીને તો એને હાથ ધોઈ નાખ્યા છે. અખિલ વિશ્વની અંદર મનુષ્ય દેહથી અધિક કોઈ સારી વસ્તુ નથી, નથી અને નથી. મનુષ્ય દેહમાં જે છે એ બીજે ક્યાંય નથી, નથી અને નથી. એવી આ દેહની કરામત કરી છે, અજબ ગજબની. સબી અનેરી શોભા ઘનેરી, બહુવિધ રંગ બનાયા. 1 કરોડ માણસ ભેળા થાય, 2 કરોડ માણસ ભેળા થાય, અરે 10 કરોડ માણસ ભેળા થાય, 10 કરોડમાં કોઈના શેરા મોરા એક ન થાય. છેટેથી એમ લાગે કે અમારે ફલાણા ભાઈ જેવો લાગે, નજીક જાવતા બીબુ બદલી ગયું હોય. એમ થાય કે મારા નાથની પાસે બીબાઈ કેટલા કહીએ. ઓહો! અપરંપાર ધણીએ બેડલી બનાવી, વળી શાન ને ભાન સર્વની જુદી. બધાની શાન ભાન જુદી. આપણે રાત્રે કર્મના કાયદાની વાત કરતા હતા. કર્મ પ્રમાણે માનવની પ્રકૃતિ જુદી જુદી મારા નાથે રચી છે. અપરંપાર ધણીએ બેડલી બનાવી, શાન ને ભાન સર્વની જુદી. ધન્ય હોય જો આ કારીગર ઘડનારાને કેવી બનાવી દીધી છે ખૂબી. કોઈના કળવામાં ન આવે, વલી કહે રે એની કારીગરી કોઈના કળવામાં ન આવે. એવી કારીગરી કુદરત મહારાજે બનાવી છે. અને બાહ્ય જગતની અંદર જોવો તો બી અખિલ વિશ્વની અંદર ભગવાન કૃષ્ણનું, ભગવાન પરમાત્મા તમે જે નામ લેતા હોય તે, એ પરમાત્માનું સિદાનંદ સ્વરૂપ અખિલ વિશ્વની અંદર રહેલું જ છે. એને પ્રાગટ્ય લેવા પાણું નથી. પ્રાગટ્ય એ જેનું થાય એનો તો એક દી નાશ થાય. જેનું પ્રાગટ્ય કે અપ્રાગટ્ય એવું ઈશ્વર તત્વની અંદર આવતું નથી. પણ આપને એનો અનુભવ થયો, એને આપણે પ્રાગટ્ય કહીએ છીએ. એને આપણે પ્રાગટ્ય કહીએ છીએ. દાખલા તરીકે વાયરની અંદર વીજળીનો કરંટ તો છે જ, બલ્બય લગાડેલો છે, પણ જ્યારે બટન દાબો ત્યારે અંજવાળું થાય, બાકી કરંટ તો એમાં હતો જ. એમ ઈશ્વર તો સર્વવ્યાપક પ્રાણે અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં રહેલો છે. એનો કરંટ તો વ્યાપક છે, પણ બટન દબાવવાની ગમ કોક ગુરુ પાસેથી લેવી પડે તો અંજવાળું થાય, તો થાય. તો અખિલ વિશ્વની અંદર પણ કુદરત મહારાજે કેવી શોભા કરી છે. ક્યાંય કેવા સૌંદર્ય મેલા, કેવા સૌંદર્ય મેલા. ક્યાંય પહાડો, ક્યાંય જંગલો, ક્યાંય એવી નદીઓ. કુદરત મહારાજની વિદવિદતા જોવો તો એમ થાય કે વાહ ભાઈ વાહ. એક નવો નવો સંન્યાસી થયો, ઈશ્વર દર્શનની ઝંખના ને વૈરાગ્યને લઈને પરિભ્રમણ કરી રહ્યો છે, ઈશ્વરની શોધમાં છે. રસ્તે જાતા કોઈ વૃદ્ધ ઉંમરના સંન્યાસીનું મળવું થયું. મુલાકાત લીધી. બાપજી, મારા કરતા આપે વેલો સંન્યાસ લીધો છે. હું ઈશ્વર દર્શનની ઝંખના રાખું છું, મને ક્યારે દર્શન થશે? સંન્યાસીએ કીધું કે ભાઈ, આ પવન વાય છે, સૂર્ય ઉગીને સવારના પોરમાં અત્યારે પ્રકાશ પાથરી રહ્યો છે. ઝાડ દેખાય છે, ઝાડની ઉપર પક્ષીઓ કલરવ કરે છે. એટલે કે આ બધું ઈશ્વરનું જ રૂપ છે, તારી નજરમાં નથી. તારી
નજરમાં નથી, આ આંખે દેખાય ને એ બધું ઈશ્વરનું રૂપ છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને કે દિવ્ય ચક્ષુ આપી અને વૈરાટ સ્વરૂપનું ભાન કરાવ્યું, એટલે આ સમજણ આપી કે અર્જુન તારી આંખે દેખાય ને જે કાંઈ જડ યા ચેતન એ બધું મારું જ સ્વરૂપ છે. આ સમજણ ઉપર ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું છે, પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. જગતમાં નજર કરો ને જે દેખાય એ એનું સ્વરૂપ છે. આપણે પ્રમદીની સભાની અંદર આપણે જ્ઞાનની એક છઠ્ઠી ભૂમિકા પદાર્થ ભાવીની વિશે વાત કરી હતી. જેને ગુરુગમમાં ધ્યાન પહોંચ્યું છે એને પદાર્થ માત્ર બ્રહ્મ દેખાય છે, એને પદાર્થ માત્ર બ્રહ્મ દેખાય છે. એ જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો હાલ વર્તમાનની અંદર પણ આપણા ગોનામ ઇન્દ્રિયોના કુળની અંદર દમકદમને જાળવે બેહીને અટાણે કૃષ્ણ મોરલી વગાડી જ રહ્યો છે. અત્યારે દરેકના ઘટની અંદર નાદ બ્રહ્મની વીણા વગાડી રહ્યો છે. નાદ બ્રહ્મની વીણા એ જ કૃષ્ણની વીણા છે. કૃષ્ણનો જોટો ન જડે એમ એની વીણાનો ન જડે, ન જડે. અને એની વગાડવાની કળા અન્યને કોઈને પ્રાપ્ત ન થાય. નાદ બ્રહ્મની કળા જગતમાં કોઈ જન્મો નથી કે એ કળા પ્રમાણે વાજિંત્રને વગાડી દે, વાતમાં માલ નથી. એ કળા તો એક એણે પોતે જ રાખી છે ભાઈ, એણે પોતે જ રાખી છે. એ નાદ બ્રહ્મની વીણા અત્યારે પણ દરેકના ઘટની અંદર પરમાત્મા કરી રહ્યો છે. कृष्ण बनकर आया गोकुल में, कृष्ण बनकर आया सभी अनेरी शोभा घनेरी बहुविध रंग बनाया. अनेक प्रकारना रंग रचा से कुदरत महाराजे दुनिया अवनवी बनावी छे. अने अवनवी दुनिया बनावीने एनी अंदर आवीने एणे ज वासो लीधो छे, एणे ज वासो लीधो छे. बहुविध रंग बनाया, नवदर्श द्वार तामे मेला गोकुल गाम वसाया. आ देहनगरनी अंदर 9-10 द्वार मेल्या छे. 9 इंद्रियोना 9 द्वार छे. जे इंद्रियोना द्वारथी आपणे संसार व्यवहारना कार्यो करी रह्या छे. संसार व्यवहारना मालनी आपले आ 9 दरवाजाथी थाय छे. 2 आंखों ने 2 कान ने नाक ने मुख ने गुदा ने उभरेसर ने हे आ 9 इंद्रियो ए तो संसार नो माल आपले करवा माटेना दरवाजा एने मेल्या छे. एने मळवानो दरवाजो एने गुप्त राख्यो छे. ई दरवाजो ओळखवाने माटे ज गुरु करवा पड़े आपड़ा देहरूपी गोकुळनी अंदर. અત્યારે હાલ વર્તમાનની અંદર કૃષ્ણ પરમાત્મા બિરાજે છે, પણ એને મળવા જવા માટેનો દરવાજો કોઈ સંતના ચરણે જઈને ગોતવો પડે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર, ઘાટ માહી અઘાટ ગાજે રોમ રોમ રણુકાર જેની મોરલી વાગે. દેહ દ્વારિકાની માય રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં ગુરુ શાને કરી લે તારી સુરતા એકા કારણ. જ્યાં પરમાત્મા બિરાજમાન છે એ દ્વાર દેખાતું નથી. એ ગુપ્ત દરવાજો આપણી અંદર પ્રાણ છે. આપણી અંદર ગુપ્ત દરવાજો પ્રાણ છે. 5 तत्व का देवल बनिया तामे हे 10 द्वारा. 9 दरवाजे भले एनी नौबत वागे पण एना थाय छे 10में मोले दीदारा. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. प्यारा सूक्ष्म वेद से न्यारा. उस देवल में देव बिराजे आरती अखंड धारा. चंद्र सूरजनी ज्योति जलत है झिलमिल नूर अपारा. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा.
તો એને મળવાનો આ પ્રાણરૂપી ગુપ્ત દરવાજો છે. આ દરવાજેથી એની ઘેરે જવા માટેની એન્ટ્રી થાય છે. પણ આ દરવાજો કેમ ખુલે, કેમ અંદર પ્રવેશ કરાય, એને માટે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સદગુરુ ચરણનો આશરો લેવો પડે. ગુરુ વિના ગમ સૂજે નહીં, ગુરુ વિના ગમ સૂજે નહીં. આ વાત 100% સત્ય છે. આ વાત 100% સત્ય છે. આ દરવાજાની અંદર પ્રવેશ કરી એ પાર બ્રહ્મ સ્વરૂપનું દર્શન કરવાને માટે સર્વ કોઈએ મહાપુરુષના ચરણનો આશરો લીધો, એની શાનને સમજ્યા છે. સામાન્યને નહીં, નારદ મુનિ જેવાને પણ દરવાજો જીડ્યો નહોતો. નારદ મુનિ જેવાને દરવાજો જીડ્યો નહોતો. દ્વારકા ભગવાનને મળવાને માટે નારદ મુનિ ગયા છે કે નગરીને એવી બાંધણી, ફરતે 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 નારદ મુનિ આટા મારે પણ ક્યાંય દરવાજો દેખાતો નથી. ફરતો ગઢ દેખાય છે. દરવાજો ક્યાંય છે? દરવાજો ક્યાંય છે? ત્યારે કોઈ અનુભવીને પૂછ્યું કે મારે ભગવાનને મળવું છે પણ દ્વાર ક્યાં? મારે ભગવાનને મળવું છે પણ દ્વાર ક્યાં? ત્યારથી એ નગરીનું નામ દ્વારકા પડ્યું. નકર પુરાણોની કથાની અંદર એ નગરીનું નામ જૂનું કુશસ્થલી છે. જૂનું નામ કુશસ્થલી છે. પણ નારદે જ્યારે આ વાત પૂછી, મારે એને મળવું પણ દ્વાર ક્યાં, ત્યારે અનુભવી ગુરુ મળ્યા નારદ મુનિને. એણે દરવાજો દેખાડ્યો. નારદને થોડો ઘમંડ હતો. હું નિષ્ઠિક બ્રહ્મચારી છું, ભગવાન મારી પૂજા કરે. એ ઘમંડની અંદર ગુરુની શાન નથી લીધી અને પાર બ્રહ્મ સ્વરૂપને પૂર્ણ રીતે ઓળખી શક્યા નથી. ભગવાને જાણ્યું કે નારદને મિથ્યા ઘમંડ થયો છે, ગુરુ શરણનો આશરો લેતા નથી. આ સારું નહીં, આમાં તો પતન થાય. એટલે ભગવાને નારદને બસાવવાને માટે યુક્તિ કરી છે. જ્યારે જ્યારે નારદ મુનિ ભગવાનની સભાની અંદર પધારે ત્યારે ભગવાન આસનેથી ઉતરી એની પૂજા કરે. પૂજા કરીને બાજુમાં આસન કરીને બેહારે, એટલું બધું સ્વાગત કરે. આ મોટા પુરુષોનો વિવેક છે. કદાચ કોઈ મોટા પુરુષો આપને માન આપે એટલે આપણે એમ ન સમજી લેવું કે આપણે મોટી માં થઈ ગયા, એમ ન સમજી લેવું. એ તો મોટા પુરુષોનો વિવેક છે ભાઈ. મોટા પુરુષોનો વિવેક છે. મોટા મોટા કરી માને, મોટા વધારે છે માન. રાજ્ય વિભીક્ષણ પાયમાં જેણે ઓળખ્યા છે શ્રી ભગવાન. એટલે નારદને એવો ઘમંડ રહે એટલે ભગવાને એને જાગૃત કરવા એક યુક્તિ કરી છે. નારદ જ્યારે સભામાં આવે ત્યારે પૂજા કરે, ઉસે આસને બેહારે. પણ નારદ રજા લઈને નીકળી જાય એટલે જ્યાં નારદ બેઠા હોય અહીંયા ગાયના શાણથી લીપાવી નાખે. કોકે નારદને કહી દીધું કે તમારી ભગવાન પૂજા કરે ને માન આપે ને બધું હાસું છે, પણ તમે જ્યાં બેહો ત્યાં ગાયના શાણથી ભગવાન લીપાવી નાખે છે. હોય નહીં કા, અમે જોઈ છે, હંમેશનો ક્રમ છે. શું વાત કરો કે હા. એક દિવસ સાયને નારદ જોવાને માટે ભગવાનની સભામાં ગયા છે. ભગવાને પૂજા કરી, ઉસે આસને બેહાર્યા. નારદને તો આ જોવું તો એટલે ભગવાન મારે બહુ ઉતાવળ છે ને રજા લઉં કે કાંઈ વાંધો નહીં, જાઓ. નીકળ્યા એટલે આ ક્રમ ચાલુ થયો. હાયલા અહીંયા પાણી છટાવ્યું અને બેઠા હતા ત્યાં લીપાવ્યું. આગેરા જઈને નારદ પાસે આવ્યા હતા, ક્રિયા હાલતી હતી. એ ભગવાન ન્યા શું બગડી ગયું? હું બેઠો તો ન્યા તમારે લીપાવવું પડ્યું ને હાયલો અહીંયા પાણી છાંટ્યું. કે ના ના એવું કાંઈ નથી. કે નહીં કાંઈક છે. કે કાંઈકમાં નારદ એવું છે કે તમારી માથે ગુરુ નથી. નુગરા ભૂમિ ઉપર ભારરૂપ છે એટલે તમને જાગૃત કરવાને માટે મેં આ ક્રિયા કરી છે. કે પણ હું કેને ગુરુ કરું?
ભગવાન જેની પૂજા કરે એ ગુરુ કોણ કરે? હલવાણા નહીં? હલવાણા નહીં? તે કેટલાય જન્મ હક લઈને બેહી ગયા છે. અમે ગુરુ, અમારે ગુરુ થવાય પણ ગુરુ કરાય નહીં. આ કાંઠા હલવાઈ ગયા, કાંઠા નારદ જેવાને કરવા પડ્યા છે. હું કેને ગુરુ કરું? ભગવાને જાણ્યું કે જેને આંગળી ચીંધીસી બધાય નારદને નાના લાગશે અને ગુરુમાં પૂજ્ય ભાવ ન થાય ત્યાં સુધી આત્મસિદ્ધિની કોઈને પણ વાટ જોવાની થતી નથી. ત્યાં સુધી નથી થતી. જેને આંગળી ચીંધીસી નાના લાગશે. એટલે નારદને કીધું કે આપણે કુદરતી રીતે ગુરુ મળે એવું કરવું છે. આપણી નગરીને 4 દરવાજા છે ને પેલે દરવાજે જાઓ, દરવાજો ઉઘડતા પેલી વ્યક્તિ હોય એને તમારે ગુરુ કરી લેવા. એટલે આ કુદરતી રીતે મળેલા ગુરુ કહેવાય ને, ઠરાવના નહીં, ઠરાવના નહીં. નારદ દરવાજો ઉઘડવાની રાહ જોઈને બેઠા છે. દરવાજો ઉઘડ્યો. ઢીમ્મર મચ્છીમાર સામો મળ્યો. ઓહો, હું ક્યાં? આ ઢીમ્મર ક્યાં? મારે આને ગુરુ ક્યાંથી કરાય? હા, બહુ થઈ. મુખ જોઈને નારદ પાછા વળી ગયા. ભગવાનને આવીને ફરિયાદ કરી કે દરવાજો ઉઘડતા તો ઢીમ્મર સામો મળ્યો, મારે એને ગુરુ કેમ કરવો? એવું થયું? કંઈ વાંધો નહીં, બીજે દિવસે આપણે કાલ બીજે દરવાજે જાઓ. બીજે દરવાજે ગયા તો એ જ માણસને એ જ વ્યક્તિ દરવાજો ખુલતા આવ્યો. અરે આને ગુરુ કેમ કરાય? વળી બીજે દી ફરિયાદ કરી કે આમ થયું, વાંધો નહીં, કાલ ત્રીજે દરવાજે જાઓ. ત્રીજો દરવાજો ખુલ્યો અને એ જ વ્યક્તિને એ સ્થિતિમાં. ઓહો, ભગવાન મારી કસોટી કરતા હશે કે શું? આ માણસ આવે છે ક્યાંથી? તો ગુરુ જે થવાનો હોય એ જ હામો મળે ને. પાછા જઈને ફરિયાદ કરી કે દરવાજો હવે એક છે, નારદ પાસે આવશો નુગરા રહેવો, આટલું ધ્યાન રાખો. નારદને ફફડાટ ઉપડી ગયો, ઘીનો ઈ નો આવે તો સારું, પણ ઈ જ આવવાનો હતો. ચોથે દી દરવાજો ખુલ્યો. એ જ માણસ એ સ્થિતિની અંદર આવીને ઉભો રહ્યો. નારદ એની પછવાડે પછવાડે એને ઘેરી ગયા. ઓલો નાઈ ધોઈને પૂજાની તૈયારી કરે છે ત્યાં એન્ટ્રી કરી નારદે. ઓહો મુનિરાજ, તમે મારા દ્વારે? કે હા, મને ભગવાને કીધું છે કે મારે તમને ગુરુ કરવા. કરે ભાઈ સાહેબ, મારામાં તમને ગુરુ ભાવ થાય નહીં. મારી વસ્તુ એળે જાય કે જે થાય એ, બાકી ગુરુ કર્યા વિના હવે પાછું જવાય એમ નથી. કે મારું કર્મ તમને દેખા હે ઓ નારદ, કે જે થાય કે તો બેહો. નારદ બેઠા એટલે કીધું આંખું વીંચી જાઓ. આંખું વીંચી ગયા. કે મને જોવો છો? કે આંખું વીંચી ગયો ને બાપજી તમને ક્યાંથી જોઉં? હું બોલું કે એ સંભળાય છે કે તો ઉપદેશ બોલે એ આપે છે, મારી જાત સામે નહીં જોતા, નકર તમે હેરાન થઈશો. આવી સમજણ આપીને ઉપદેશ કર્યો. ભગવાનની સભાની અંદર નારદ ગયા. ભગવાન એકદમ ઊભા થઈ બથ ભરી ગયા. નારદ, આજ તો ગુરુ કર્યા. અડધો આસન કાઢી દીધું, બાજુમાં બેહાર્યા. હાશ ભગવાન કે મને આજ સંતોષ થયો. નારદ કે મને અસંતોષ થયો. ભગવાન ગુરુ મળ્યો પણ ઢીમર. અરે તારી ભૂંડી થાય. ઓહો, શંકા કરીને બેઠો, ડબલ 84 આવશે. હે કે ડબલ 84 આવશે, હવે હું કરું? કે એમાંથી હું ન છોડાવી શકું. કે તો કે જેને ગુરુ કર્યા એને જઈને પૂછો. મને ખબર હતી હમણાં જ નારદ પાસે આવશે. વાટ જોઈને જ ગુરુ મહારાજ બેઠા છે. નારદ આવ્યા. કેમ થયું નારદ? કે મને હારું જરા આપની જાત દેખાણી. ભગવાન કે ડબલ 84, હવે એમાંથી તમે છોડાવો. કે જાઓ ભગવાનને કહેજો ગુરુએ કીધું છે કે મારે 84 તો ભોગવવાની.
પણ કેવા કેવા અવતારો લેવા પડશે એક કપડામાં કે કાગળમાં ચિતરી દો એટલે ભગવાન ચિતરી દે એટલે એના ચરણમાં પાથરી ગુલાટો ખાઈ ગયો એટલે તમને પૂછશે કે શું કરસ નારદ, એટલે તારે એમ કહેવાનું કે હું 84માં ડબકા ખાઉં છું, દયા આવે તો બારો કાઢો. એટલી શાન ગુરુએ કરી. ક્યાં જીવને કેમ ઉગારવો ને ભાઈ, ઈ કળને એક ગુરુ જ જાણે છે. ક્યાં જીવને કેમ ઉગારવો, ક્યાં રોગ ઉપર કઈ ટેબ્લેટ દેવી, એને કેવી ટ્રીટમેન્ટ કરવી, એક ડોક્ટરને ખબર છે. એમ સદગુરુને ખબર છે કે કયો કેસ કેવો છે, કેને કેવી ટ્રીટમેન્ટ દેવાય. કઈ બધાને એક સરખી જ દવા તો નથી દેવાતી. જે પ્રકારનો રોગ એવી ટ્રીટમેન્ટ ગુરુએ કરી દીધી. નારદ ગયા કે ગુરુએ કીધું છે કે મારે 84 ભોગવવાની, એક કાગળમાં કે કપડામાં મને ચિતરી દો. ભગવાને મોટું કપડું લઈને એમાં કેટલાય 84 લાખ યોનીના જીવોનું ચિત્ર કાઢ્યું. કપડાને ભગવાનના ચરણમાં પાથરીને નારદ ગુલાટો મીંડા ખાવા. એ નારદા શું કરશો કે પ્રભુ 84માં ડબકા ખાવશું ને તમારું નામ દીન દયાળુ છે, દયા આવે તો બારો કાઢો ને બાવડું જાલ લીધું. હો ભાઈ, ઉગારી લીધો નારદને. એટલે દરવાજો, મોક્ષનો દરવાજો સદગુરુની શાન વિના જડે એમ નથી. તો આપણા દેહની અંદર આ 9 ઇન્દ્રિયોના 9 દરવાજા છે, એમાં 10મો દરવાજો પ્રાણ છે. એ પ્રાણ રૂપે દરવાજેથી બ્રહ્મ સ્વરૂપનું દર્શન કેમ થાય એની શાન જેને ગુરુ મળ્યા એને બતાવી છે. 9-10 દ્વાર તામે બનાયા, ગોકુલ ગામ વસાયા, कृष्ण बनकर आया गोकुल में तेरे कृष्ण बनकर आया, चंद्र सूरज दो दीप प्रगटाया, सब जग को दिखलाया, जिसको न जाना वही प्रभु को ही अंधकारे अल्पाया. चंद्र ने सूरज केवा दीप मेल्या કે 2 ગોળા તો બસ ને માર બાપ, 2 ગોળા તો બસ ને, આખી દુનિયાને અનંત બ્રહ્માંડોને અંજવાળી દે. ઓહો, તોય આપને કોઈ દી કુદરતનો મહિમા એવો વિચારે આવે છે. ટાઈમે ટાઈમ ઉગી જાય, કેટલો પ્રકાશ પાથરે છે, ચંદ્રમાની કળા વધઘટ થાય છે, ક્યારે કઈ દિશામાંથી પવન વાય છે, ક્યારે ઋતુનો ફેરફાર થાય છે. આ એટલી ગરમી છે, જ્યારે ચોમાહાનો સમય આવશે ત્યારે કોણ જાણે ક્યાંથી વાદળા આવી જાય, વર્ષા કરવા માંડશે અને ઠંડક કરી દેશે. થોડી વારની અંદર ઋતુને કેમ બદલી નાખે છે, કેમ બદલી નાખે છે ખબર નથી પડતી. કળા કોઈ અપરંપાર છે. चंद्र सूरज दो दीप प्रगटाया, सब जग को दिखलाया, जिसको न जाना वही प्रभु को ये अंधकारे अल्पाया. तो बाहिर दुनियानी अंदर सूर्य ने चंद्र 2 दीप मेल्या छे, एम तमारी देह दुनियानी अंदर पण श्वास ने उश्वास ए चंद्र ने सूर्य छे. आ 2 दीप प्रगटे छे ने એટલે તમારા દેહનગરની અંદર દરેક ઇન્દ્રિયોના દ્વાર ઉપર અંજવાળું પથરાઈ રહ્યું છે. ચૈતન્ય એને લઈને દરેક ઇન્દ્રિયો ભાસે છે. દેહનગરની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. ચંદ્રને સૂરજ દીપ પ્રગટાયા, जिसको न जायना वही प्रभु को. प्राणात्म रूपे घट मंदिर नी अंदर कृष्ण बिराजे छे, आने जाण्यो नहीं. ओ अंधकारे अल्पाया. जेने पोताना रे मंदिर नी प्रतीत नहीं पड़ती, पारखे पूजवा जाय, न्याथी पाछो वळीने सीधो 184 में जाय. गुरुजी मारा भूल्या नर से ई आम भ्रांति में भटकाई. जिसको न जायना वही प्रभु को. ए अंधकार એટલે અજ્ઞાનની અંદર અટવાતો રહે છે. કોઈ દી પોતાના દેહનો પણ વિચાર કરતો નથી. ક્યારેક નિરાંતે બેઠા બેઠા આપણે આપણા દેહનો વિચાર કરીએ તોય કુદરતની અજાયબી સમજાઈ જાય કે ઓહો, મારા નાથની કળા તો જો. એ સાંભળાની ઇન્દ્રિયોને ચેતનાવત કરી દીધી. કોણ જાણે
કાનની અંદર કેવું સાંભળું મેલ્યું તો એ સાંભળે લે શબ્દોને. સાંભળા સિવાય કાંઈ છે? સાંભળા સિવાય કાંઈ છે? કોણ જાણે કેવું ચામડું મેલ્યું, એ સાંભળે સાંભળે. નાકની અંદર કોણ જાણે કેવું ચામડું ગોઠ્યું કે સુગંધ અને દુર્ગંધની ઘ્રાણ ઇન્દ્રિયને ખબર પડે. ઓહો, પણ આપણે ફૂલ આવ્યું ને હાથમાં લઈને મંડી ઊંઘવા, પણ કેમ સુગંધ આવે છે હે? જીભની અંદર કોણ જાણે એવું શું મેલ્યું? ખારાને, ખાટાને, તીખાને, મોળાને, ગળ્યાને, રસોને પારખી શકે, સ્વાદને જાણી શકે. જે જીભના માધ્યમથી આવી વાણી બોલાય, પણ આપણે એનો કોઈ દી વિચાર કર્યો? આંખમાં સાંભળા સિવાય હું છે ભાઈ, પણ કોણ જાણે કેવી રચના કરી આંખ જોવે. હાથ લેતી દેતી કરે, પગ હાલે, ગુદાઓ ઉભરેસરના કાર્ય જોવો. આ બધું જોઈને એનું ચિંતન કરીએ ત્યારે એમ થાય કે હો કુદરત, તારી કળાનો કોઈ પાર નથી. આ ઘટની અંદર બેઠો બેઠો કેવું કરી રહ્યો છો? તમે જે ખોરાક ખાઓ એને કોણ જાણે કેમ પચાવી નાખે. ખોરાકમાંથી સત્વ નીકળી અને લોહી બનાવે, લોહીને હૃદય સુધી પહોંચાડે ને હૃદય દ્વારા આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય ને મગજની અંદર તમારા માથા કરતાંય ઝીણી ઝીણી રક્તવાહિનીઓ, જે રક્તવાહિનીઓની અંદર પાછું લોહીનું પરિભ્રમણ થાય. અટાણ સુધીમાં વિજ્ઞાન કૂદકે ને કૂદકે આગળ હાલ્યું જાય છે, પણ કોઈ વૈજ્ઞાનિક અત્યાર સુધીમાં લોહીની ફેક્ટરી બનાવી શક્યો કે હવે તમારે રક્તદાનની શિબિરો કરવી પડશે નહીં? એની કંઈ જરૂર નહીં રહીએ. હવે બધા ગ્રુપનું લોહી વૈજ્ઞાનિકો બનાવવા માંડ્યા છે. બને? કોઈની તાકાત નથી. લોહી બનાવવાની કોઈની તાકાત નથી, કોઈની તાકાત નથી. અજબની રચના આ દેહની કરી છે. દેહનો વિચાર કરીએ તોય સમજાઈ જાય કે ખરેખર આ દેહને ચેતનાવંત રાખનાર કંઈ તત્વ તો છે અને છે. જે દેહને ચેતનાવંત રાખનારું તત્વ છે, એ જ તત્વ પોતે તમે જેને કૃષ્ણ કહો છો ને, એ તમારો વર્તમાનનો ભગવાન તમારા ઘટમાં બેઠો છે. વર્તમાનનો ભગવાન એ આપણા ઘટ મંદિરની અંદર બેઠો છે. મહાપુરુષો સંતો એમ કહે છે કે ભૂતકાળને વાગોળવો પડતો મેલો, ભવિષ્યકાળના વિચારને બંધ કરો, વર્તમાનમાં તમને જે મળી ચૂક્યો છે એને ઓળખી લ્યો ને ભાઈ. ભૂતકાળને વાગોળવો બંધ કરો, ભવિષ્યના ગાણા ગાવા બંધ કરો, અત્યારે વર્તમાનને સુધારી લ્યો. વર્તમાનનો ઠાકર એ હાજરા હાજુર બેઠો છે હો. અને અનુભવીને સંતોએ ગાયું કામે આવે જ આવે, બોલ બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળ દેવળમાં કરી રહ્યો છે હોકારા, કોઈ પારખ થઈને આ તત્વસાર સ્વરૂપને પરખો. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ મધ્ય અને અંતે એક જ છે હરિગુરુ સંત સ્વરૂપ. તત્વસાર સ્વરૂપે આદિ અનાદિથી આ ગુરુ અને ચૈતન બ્રહ્મ બે રહેલા છે, અનાદિકાળથી. અનાદિકાળથી તો ચંદ્ર અને સૂરજ દીપ પ્રગટાયા, સબ જગ કો દિખલાયા. હું એમ કહું છું, દુનિયામાં ગમે એવડી અજાયબી છે, સૂર્યનો ઉદય ન થતો હોય તો તમે શું જોવો? ભલે ને હિમાલયની માથે ચડી જાઓ, પણ સૂર્યના પ્રકાશ વિના તમે શું સૌંદર્યને જોઈ શકો? તમારી આંખ ગમે એટલી સારી હોય, પણ આંખને જ્યારે સૂર્યના પ્રકાશનું માધ્યમ મળે ત્યારે કુદરતના સૌંદર્યને તમે જોઈ શકો. બાકી સૂર્યના પ્રકાશનું માધ્યમ ન હોય તો તમારી ગમે એવી સારી આંખ કુદરતની રચેલી સૃષ્ટિની સુંદરતાને જોઈ ન શકે. જોઈ શકે નહીં, ન જોઈ શકે.
એમ તમારી બુદ્ધિ ગમે એટલી તીવ્ર હોય, બુદ્ધિને ગુરુગમ જ્ઞાન સૂર્યનું માધ્યમ નહીં મળે ત્યાં સુધી તમારી બુદ્ધિ તીવ્ર હોવા છતાંય તમારા ઘટ મંદિરની અંદર રહેલો પરમાત્મા એને તમે જોઈ નહીં શકો, એની સુંદરતાને પ્રાપ્ત નહીં કરી શકો. चंद्र सूरज दो दीप प्रगटाया, सब जग को दिखलाया, जिसको न जाना वही प्रभु को. सोटमे एम कीधु के पले पल भेड़ो रही जे पोषण आपे भगवान, एने जे ओळखे ये आपे होय गुणवान. पले पल भेड़ो रही ने तमने पोषण आपी रह्यो छे, पोषण आपी रह्यो छे. बाकी नारा तो आपणे अमुक समजणना कदाच करी नाखी, बोली नाखी, एना शब्दों कदाच दिवालो पर लखी नाखीए. खाधु प्रभु पसावे छे लोई लाल बनावे छे, एना नारा करी नाखीए, गान करी नाखीए, दिवाले लखी नाखीए. पण पचावनारो ने लोई बनावनारो केवी रीते घटमां रहेलो छे ई समजवा कोक गुरु करवा पड़े. बापू गुरु करवा पड़े. एवा सद्गुरुनी शान ने समझवी पड़े. नकरा काई शब्दोना नारा करवाथी भान थई जाती नथी. थई जाय हूँ गायकवाड़नो राजा छूं, हूँ गायकवाड़नो राजा छूं, हूँ गायकवाड़नो राजा छूं. कोई सालियाणुं भरवा आवे, कोई तमने गायकवाड़नो राजा कहे. बजारे सूरतनी मोटी बजार होय एमां निकळो ने कहेवा मांडो के हूँ गायकवाड़ सरकार छूं, हूँ गायकवाड़नो राजा छूं, हूँ गायकवाड़नो राजा छूं. तो दयाळु होय ने दया आवी जाय के आने कांईक स्क्रू ढीला पड्या छे, जवा दो होस्पिટલમાં અને દવા દારૂ કરાવો, આને કાંઈક ખહી ગયું લાગે છે. થવાય વાત કરે કંઈ નથી થઈ જતું ભાઈ. ન વાતો એ વડા થાયે, કરે મહેનત તો ફળ ખાયે. વાતથી પણ વસ્તુના સ્વાદ जुदा से जगत में ज्ञानी ने विद्वान ना व्यवहार जुदा से वधु विचारे तो मोक्ष ना मार्ग जुदा है. तो पले पल जे भेड़ो रही ने पोषण आपी रह्यो छे एने जे ओळखे एने गुणवान कहेवाय छे, एने गुणवान कहेवाय छे. व्रती गोपी लीन भई कृष्ण में, सोहम स्वरूप की माया. गोवालियो कियो कृष्ण को जिसने गौवा चराया. वृत्ति रूपी गोपी कृष्णनी अंदर लीन थई. कृष्ण अत्यारे आपड़ा देह मंदिर में क्या स्वरूपे बिराजे छे के सोहम स्वरूप की माया. सोहम स्वरूपे कृष्ण अत्यारे तमारा घट मंदिरनी अंदर बिराजमान छे. सोहम इति श्री कृष्ण, सोहम इति श्री राम. रामायण में तुलसीदास महाराज नो मत छे कि राम सोहम स्वरूपे रहेलो छे. वाँचता 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 ज्यारे उत्तरकांड में वया जाहो, रामायण नु अध्ययन करता ज्यारे उत्तरकांडनी अंदर वया जाहो, न्या उत्तरकांडनी अंदर तुलसीदास महाराजे पोताना नरहरि सद्गुरुना चरणेथी आ भान करीने ईशान्या लखी छे. सोहम इस अस्मि इतिव्रति अखंडा, दीप शिखासो परम प्रसंडा. आत्म अनुभव सुख सो प्रकाशा, तव भव मूल भेद भ्रमनाशा. तुलसीदास के मने मारा सद्गुरु नरहरिए आ सोहम राम ओळखायो छे. बाकी रामावतार केदी थयो, तुलसीदास तो हजी कायल थयास भाई. तुलसीदास ने बहु वर्षो नथी थया. 400 के 450 वर्षनी गणतरी में तुलसीदास छे. अने साहेब प्रणालिकानी अंदर छे तुलसीदासना गुरु नरहरि छे अने नरहरिना गुरु रामानंद स्वामी छे. कबीरनो गुरु भाई छे. साहेब प्रणालिका छे. एने एना सद्गुरुए सोहम राम ओळखावी दीधो. सोहम रामना ध्यानथी जे भगवान रामनो अवतार थयो एनी कथाने अणुए अणु मात्र प्रमाणे लखी नाखी. धन्यवाद है ने संतोना अनुभव ने भाई. जो तुलसीदास जेवो हीरो न पाक्यो होत, वाल्मीकि जेवो हीरो न पाक्यो होत तो रामावतार शुं थयो ई तमने न खबर होत. तमने न खबर होत. आ खबर देनारा आवड़ा आ बे छे.
બેએ ખબર આપી કે આ રીતે રામાવતાર થયો. વ્યાસનો અવતાર ન હોત તો તમને ખબર ન હોત કે કૃષ્ણ અવતાર શું થયો. શું થયું ખબર ન હોત. એના ઘટની અંદર પ્રાગટ્ય થયું અને અનુભવથી એની કથાઓ લખી છે. અને અનુભવની કથા અનુભવથી જ સમજાય છે. પણ આપણે અમુક વાતો આધ્યાત્મિક રીતે સમજવાની છે એને લૌકિકમાં કરી નાખી. કૃષ્ણને ભજવાનો છે એને બદલે કૃષ્ણ બનવાના મનસુબા કરે અને ભક્તિ માને. આપણે થાળો એ જ વિચાર આવ્યા કરે. કૃષ્ણને ભજવાને બદલે કૃષ્ણ બનવાના મનસુબા કરી અને ભક્તિ માને. 2-3 વર્ષે પરસોત્તમ મહિનો આવે. આખો પરસોત્તમ મહિનો ગોપીજનો નાઈને કૃષ્ણની ઉપાસના કરે. એમાં એ મહિનો ક્યારેક શિયાળામાં આવે, ક્યારેક ચોમાસામાં આવે ને ક્યારેક ઉનાળામાં બી આવે. એમાં એકવાર વૈશાખ મહિનામાં એ પુરુષોત્તમ મહિનો આવ્યો, 2 વૈશાખ. હવે ત્યારે તો નદીઓમાં કાંઈ બહુ પાણી બાણી હોય નહીં ને આવી ગરમી હો ભાઈ. ગોપીઓ પરસેવે જેબ જેબ. હંમેશને માટે કૃષ્ણ પૂજા કરે ને ધૂન કીર્તન કરે ને એવું બધું ચાલે. એક દી બધી ગોપીઓને વિચાર આવ્યો કે આજ તો આપણે ભગવાન કૃષ્ણની વસ્ત્ર હરણની લીલા કરીએ તો કે તો કરીએ. બધી ડોહીઓએ પ્રયાણ કર્યું. પોતીમાન, મોતીમાન, રૂડીમાન, મોંઘીમાન, ઉજળીમાન, કાળી માન, તીખી માન, આ બધી ડોહ્યું થયું ભેળ્યું કે લીલામાં નાવા પડવું પડે તો વસ્ત્ર હરણની લીલા થાય. હવે નાવું ક્યાં? પાણી ક્યાંય નથી, અવેડાય નથી ભરાતા. ઉનાળાના ગામડામાં અવેડાય ન ભરાય, નાવું ક્યાં? બધી ડોહીઓ પ્રયાણ કરી અને નિશાળમાંથી મધ્યાહન ભોજનનો ટોપ મોટો લઈ આવ્યો. મધ્યાહન ભોજનનો મોટો ટોપ લઈ આવ્યો. નદીને કાંઠે એક ઝાડવું ને ઝાડવાને નીચે રાખ્યું. એમાં ભર્યું પાણી. તો લીલા જ કરવાની હતી એટલે એમાં નાવા પડ્યા. એમાં એક મોંઘીમાં હતા, એ કાન થયા. કાનને મોરલી ક્યાંથી કાઢવી? હાઠીકડું મોઢામાં નાખ્યું. મોરલીને બદલે હાઠીકડું મોઢામાં નાખ્યું. કાન થયા ને ઓલી ગોપીઓ નાવા પડી એટલે એના વસ્ત્રો લઈ, વસ્ત્રો હરણ કરવા પડે ને, વસ્ત્રો લઈને ઝાડવે ચડવા ગયા. પણ ઝાડવું હતું હરગવાનું. બટકડો હોય ખબર છે ને, એ જે મોંઘીમાં ઉપર કાન થઈને ચડ્યા અને ડાળ ભાગીને સીધા ટોપમાં. એ ભાઈ હાથ પગ ભાંગી ગયા ને રાયડે રાયડ ને કાળો દેકારો કરી મૂક્યો. ત્યાં એના ઘરવાળા રામજી હતા ને ખબર પડી. એ લાકડી લઈને આવ્યા કે મારો મોંઘો કાન ક્યાં છે? ક્યાંય પડી સૌ ટોપમાં કાઢો. રામજી હતા કે તને હાવ કાઢવી. આ 70 વર્ષે તું મોંઘી પડી. 70 વર્ષે મોંઘી પડી, હવે હાવ કાઢવી છે. એ કૃષ્ણ બનાય નહીં, કૃષ્ણનું ભજન કરાય. સમજણ વિનાના બનવા જાય ને તો ટાંગા ભાંગે બાપુ. સમજણ વિનાના બનવા જાય તો ટાંગા ભાંગે, ટાંગા ભાંગે. વૃત્તિ ગોપીઓ, વૃત્તિરૂપી ગોપીઓ કૃષ્ણની અંદર લીન થઈ ગઈ. સોહમ સ્વરૂપ કી માયા. જેને સદગુરુ મળ્યા, સદગુરુએ સોહમ રામ અખંડ કૃષ્ણની જેને ઘટમાં ઓળખાણ કરાવી, એ રટણ કરતા દરેક વૃત્તિઓ એ સ્વરૂપની અંદર તદાકાર થઈ ગઈ.
વનરા વનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર રંગે રાસે. ઇન્દ્રિયો અને એના દેવતાઓ બધા એ સ્વરૂપની અંદર તદાકાર થઈ ગયા, તદાકાર થઈ ગયા. વૃત્તિ લીન ભાઈ कृष्ण में सोहम स्वरूप की माया, गोवालियो कियो कृष्ण को जिसने गौवा चराया. कृष्ण अवतार में ज गोवाली करी पछे न करी एवं नहीं. अनादि काल थी मारो नाथ गोवाली करतो ज आवे छे, नकर आपड़ा धड़ा ज नो रही भाई, नो रे. बीजी रीते कहूं तो दरेक इंद्रियोनी वृत्ति ने ब्रह्म स्वरूप नी अंदर सरिया करती करी दीदी. ई गायोचारी, ए गायोचारी. वृत्ति लीन भई कृष्ण में सोहम स्वरूप की माया. वृत्ति आ शब्द ब्रह्म अखंड कृष्ण नी अंदर लीन थई गई. ब्रह्म स्वरूप नी अंदर वृत्ति ने वाली देनार ए कृष्ण गोवाळियो छे. गोनाम इंद्रियों ने पोताना स्वरूप में वाली ए वाली देनार कृष्ण छे, जेने आपणी भाषा नी अंदर आपणे सद्गुरु कहीए छीए, जेने आपणी भाषा में आपणे सद्गुरु कहीए छीए. गुरु के गोविंद बे शब्द प्रयोग ज फेर से तत्व तो एकनु एक छे, एकनु एक छे. तो જ્યારે આ ગાયો એ સ્વરૂપની અંદર સરિયા કરવા માંડી ત્યારે એ ગાયોમાંથી મીઠું એવું દૂધ પ્રાપ્ત થયું, જે ઇન્દ્રિયો બ્રહ્મ સ્વરૂપની અંદર તદાકાર કરતી થઈ એ જ ઇન્દ્રિયોથી પાર બ્રહ્મ સ્વરૂપના દર્શનની ઝાંખી થઈ. જ્યારે અનુભવ દ્રષ્ટિ સૂજી ત્યારે આ આંખેથી જ્યાં નજર કરે ત્યાં બ્રહ્મ દેખાવા માંડ્યો. અવાજ સંભળાય મારા નાથનો છે એવું નક્કી થઈ ગયું. આ દરેક ઇન્દ્રિયો જ્યારે આ સ્વરૂપની અંદર તદાકાર થઈ તઈ આ અનુભવ ઉઠ્યો, તઈ ઉઠ્યો. गोवालियो कियो कृष्ण को जिसने गौवा सराया. कृष्ण बनकर आया गोकुल में तेरे कृष्ण बनकर आया. बाहिर भीतर मर्म जाने जाको सदगुरु पाया. दास लाभो वही स्वरूप को मैं कृष्ण कृष्ण कर गाया. बाहिर अने भीतर आवो जे मर्म जाने. कोण मर्म जाने? जेने सदगुरु मिल्या छे ई जाने. बाहिर भीतर मर्म जाने जाको सदगुरु पाया. जेने सदगुरुना चरणे थी आ लाभ लीधो छे एने बाहिर भीतर मर्म जाने छे. बाहिर अवतारवादनो यथार्थ मर्म અને ઘટ મંદિરની અંદર અત્યારે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે બિરાજે છે એ સ્વરૂપનો મર્મ જ્યારે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે બે યથાર્થ સમજાય છે. સગુણ અને નિર્ગુણની નીલા ત્યારે બરાબર સમજાય છે. ક્યારે કે રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી જન જોને પ્રીતમના સ્વામીની લીલાને નિરખે ઈ તો રજની અને દિન જોને. जे राम अमल में राता माता पूरा प्रेमी जन प्रीतम के मारा स्वामी नी लीला ने ई रात दी जोया करे छे, रात दी जोया करे छे. जे नामनी अंदर सक्षुर बन्या छे ई अखंड लीला ने जोया ज करे छे, जोया ज करे छे. भगवान नी लीला कृष्ण अवतार में थईने अत्यारे बंध पड़ी एवुं नथी. जो बंध पड़ी गयो होय तो कृष्ण क्यारे थया? नरसिंह मेहतो क्यारे थया? हमणा नरसिंह मेहता ने देखाणी एवी एनी कथा के छे के नरसिंह मेहताए भगवान कृष्णनी रासलीला ने जोई अने तृप्त थया छे. पण क्यारे जोई छे
કે જ્યારે દામોદર સદગુરુ મળ્યા અને સોહમ સતનામની દીવી પકડાવી ત્યારે એ દીવીના ધ્યાનથી ભગવાન કૃષ્ણની લીલાને નરસિંહ મહેતાએ જોઈ છે અને ધન્ય બની ગયા છે. અને લીલાને જોયા પછી જેણે લીલાના ગાન એના પદની અંદર ગાયા છે. લીલાને જોયા પછી જ લીલાના ગાન એના પદની અંદર ગાયા છે. કૃષ્ણ કીર્તન જે એણે ગાયા એ લીલા એણે ઘટમાં જોઈને ગાયા છે. લીલા ઘટમાં જોઈને ગાયા છે. એક નરસિંહ મહેતાએ નહીં, દરેક સંતોએ પરમાત્માની લીલા નિજ ઘટની અંદર જોઈને એના ગુણાના વાદો ગાયા છે. તો આવી રીતે બાહિર ભીતર મર્મ જાણે, જાકો સદગુરુ પાયા, દાસ લાભો વહી સ્વરૂપ કો કૃષ્ણ કૃષ્ણ ગાયા. એ સ્વરૂપને કૃષ્ણ કૃષ્ણ કરીને ગાયું છે. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણા મુજ મેં આઠે પોર કૃષ્ણ કૃષ્ણ રટાય છે. આ ભાનને જે સંતો પામ્યા છે એ એના સ્વરૂપની ઝાંખી કરાવે છે, ઓળખાણ કરાવે છે. રાઘવ લ્યો કોઈ માધવ લ્યો એમ વેચે વ્રજની નાર, વાલો ગોરસ રૂપ મોરાર. પાર બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ માનવ સમાજને સંતો કરાવે, વેચે એટલે એ સ્વરૂપને અર્પણ કરે છે. એ સ્વરૂપની ઝાંખી કરાવે છે. વેચવા શબ્દના બે અર્થ થાય છે. એક મૂળ ચૂકવીને વસ્તુને ખરીદી એને આપણે એમ વેચાતી લીધું એમ કહી છીએ, અથવા તો વસ્તુ વેચીએ પૈસા લઈને એને એમ કહી કે આટલા ભાવમાં વસ્તુ અમે વેચી નાખી. અને એક વેચવું એટલે આપવું. એ ભાઈ પ્રસાદ વેચાઈ ગયો કે આવો બધાને પ્રસાદ વેચાઈ ગયો. આ વેચવું એટલે આપવું. તો ગોપીજનો એટલે ભક્તજનો જેણે પરમાત્માના સ્વરૂપનો પ્રસાદ પ્રાપ્ત કર્યો છે એ પ્રસાદ માનવ સમાજને એ ગોપીજનો વેચે છે. જે ભગવાન કૃષ્ણની લીલાની અંદર ગોપીઓનો જે આ પ્રસંગ આવે છે કે વ્રજની ગોપીઓ જ્યારે જ્યારે મય વેસવા નીકળે ત્યારે ભગવાનના સ્વરૂપમાં તદાકાર હોવાથી મય લ્યો, કોઈ માખણ લ્યો, કોઈ દૂધ લ્યો એવો અવાજ કરવો જોઈએ. એને બદલે ગોપીઓ એમ બોલતી હતી, કોઈ રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, એમ વેચે વ્રજની નાર, વાલો ગોરસ રૂપ મોરાર. રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ ગિરધારી લ્યો, કોઈ મોરારી લ્યો, એમ બોલે. એટલે જેને ભાન ન હોય, જેને સમજણ નથી, તો એમ જાણે કે આ ગોપી ગાંડી થઈ ગઈ, મયને બદલે ભગવાનને વેચવા નીકળી છે. પણ એનો અવાજ બરાબર હતો. એ પ્રસાદને પામી ગઈ હતી. એટલે પરમાત્માના સ્વરૂપના અનુભવના પ્રસાદને વેચતી હતી. એ લેવાનો હાથ નાખતી હતી, પણ એનો હાથ સાંભળે કોણ? એ કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર, અગમ તણી ગમ નહીં, જ્યાં વાણીને પહોંચે વિચાર. આ એક દેશ છે એવો રે, બુદ્ધિ જ્યાં થાકી રહે તહીં. આ તરણાઓ થે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. અજા જૂથમાં હી રે, સમરથ ગાજે છે સહી. સંતના અવાજને સાંભળે કોણ? તો કૃષ્ણ અવતારમાં ગોપીઓએ અવાજ નાખ્યા એમ નહીં. હરેક સમયની અંદર અનુભવ પ્રસાદને પામેલા સંતો જોવો, આ અવાજ એના છે, આ એના ગાણા છે, આ એનો અવાજ છે. અવાજ છે. ગોપી એટલે સામાન્ય નહીં, પરમાત્મા સ્વરૂપને પામી ગયેલી. પરસોત્તમ મહિના પૂર્તિ થાય એ ગોપી નહીં. પછી 3 વર્ષના મહિનામાં શું કરવું? 1 મહિનો 3 વર્ષે 1 મહિનો ગોપી થાવ. પછી 3 વર્ષના કેટલા મહિના થાય? 36 ને. 36 મહિના પછી ઓમ ગોપી કરવી. 1 મહિનો ઓમ ગોપી થાય. હાલે. પ્રસાદને પામી ગયેલી ગોપી. રાઘવ લ્યો, માધવ લ્યો, એમ વેચે વ્રજની નાર, વાલો ગોરસ રૂપ મોરાર.
ભૂલી ભાન બની એકતાન રાઘવ માધવ કૃષ્ણ મોરાર જ્યાં જોવે ન્યા એ જ નિશાન નહીં કોઈ દ્વૈત કે ભાવ લટકે છટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ વાલો ગોરસ રૂપ મોરાર ભૂલી ભાન બની એક જ તાન બાહ્ય જગતનું જે ભાન ભૂલી છે અને પારબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ અખંડ બ્રહ્મની સાથે જેનો સુરતાનો તાર અખંડ સંધાણો છે એને બાહ્ય જગતનું ભાન ભૂલાઈ ગયું છે ને જ્યારે બાહ્ય જગત દેખાતું બંધ થાય ત્યારે જ બ્રહ્મ દેખાય છે. આ એક વાતને નક્કી કરી લેવી. બાહ્ય જગત દેખાતું બંધ થાય ત્યારે જ પાર બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. તે આંખ બંધ કરવા માટેનો આ એક આંખ બંધ કરવી એક સમસ્યા છે. આંખ બંધ કરીને સ્મરણ કરવું એ સમસ્યા છે કે બાહ્ય જગત જોવાનું બંધ કરશો ત્યારે આંતરિક જગતની અંદર પારબ્રહ્મ સ્વરૂપનો અનુભવ તમે કરી શકશો. પણ બાહ્ય દ્રષ્ટિ ખાલી આંખ બંધ કરે બંધ થતી નથી. આ તો એક વિધિ બતાવી છે, લક્ષ્ય બતાવ્યું છે, સમજણ બતાવી છે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરવી છે. બાહ્ય દ્રષ્ટિએ બહુ ભટક્યો અંધારામાં અહીં તહીં અટક્યો જ્યાં જોઉં ત્યાં રાત ન વાત સવારની મને મળી રહે અમૂલક આંખ જ્યારે વિવેક વિચારની થઈ રે દયા ગુરુ દ્વારની મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ ત્યારે અંતર ચક્ષુ ખુલી. ભૂલી ભાન બની એકતાન રાઘવ માધવ કૃષ્ણ મોરાર એક બ્રહ્મ જ દેખાય છે. જ્યાં જોવે ત્યાં બ્રહ્મ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. પોતાના સ્વરૂપ વિશે પણ બ્રહ્મ જ દેખાય છે. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના ઉપાસક હતા, પણ માતાજીની ઉપાસનામાં એટલા તદાકાર થઈ જતા હતા. જ્યારે માતાજીની પૂજા કરવા બેસે એટલે માતાજીને તિલક કરે, તિલક કરીને પોતાને તિલક કરે, માતાજીની ઉપર પુષ્પ ચડાવે, પાછો એક પુષ્પ લઈને પોતાના ઉપર ચડાવે. એક દી સેવક જોઈ ગયો કે બાપજી તમે આ શું કરો? કોક જોઈશે તો કહે ગાંડા થઈ ગયા, માતાજીને ચાંદલો કરીને તમને કરો છો, માતાજી ઉપર પુષ્પ ચડાવીને વળે તમે તમારા માથે ચડાવો છો, આ શું ઢોંગ છે? રામકૃષ્ણ પરમહંસ કે ઢોંગ નથી, મને મારા અને કાલી વિશેનું અંતર મટી ગયું છે. હું મને કાલીમાં કંઈ મને ભેદ નથી લાગતો. મારા સ્વરૂપમાં અને કાલીના સ્વરૂપમાં મને કંઈ ભેદ નથી લાગતો. જ્યાં નજર કરે ત્યાં એ જ સ્વરૂપ દેખાય છે. પોતાના વિશે પણ એ જ સ્વરૂપ દેખાય છે. જ્યાં જોવે ત્યાં એ જ નિશાન, નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ. જગતની અંદર ક્યાંય જેને દ્વૈતનો ભાવ નથી રહ્યો, અદ્વૈત દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એને અદ્વૈત બ્રહ્મ સિવાય દ્વૈતનું દર્શન એને બંધ થઈ ગયું છે. દ્વૈતનું દર્શન બંધ થઈ ગયું છે અને અદ્વૈત જેને દર્શાય છે, અદ્વૈત દર્શાય છે. ક્યારે? કે सूक्ष्म खाना सूक्ष्म पीना सूक्ष्म बात करवी शाने अद्वैत ज्ञान जब ही भाखे तो तार में तार मिल जाए त्यारे. मन सूक्ष्म देहना व्यवहारो बधाय बाह्य બંધ કર્યા છે અને અંતરદ્રષ્ટિ કરી છે ત્યારે અદ્વૈત દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, ત્યારે થઈ છે. જ્યાં જોવે ત્યાં એ જ નિશાન, નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ. લટકે ચટકે મટકે મટકે એટલે ઠેકડા મારતી મારતી નહીં. એ ગુરુ મળ્યા હોય ને તો કુદમ કુદા તો બંધ કરવાનું જ ભાઈ.
કુદમ કુદા તો કુદમ કુદાની ભક્તિ નથી. કુદમ કુદાની ભક્તિ નથી નહીં. પણ ભગવાનના સ્વરૂપમાં રાસવું, નાસવું એટલે એ સ્વરૂપની અંદર તદાકાર થવું, એમ કુદમ કુદાની ભક્તિ નથી. ને કુદમ કુદા બંધ ન થાય ત્યાં સુધી ભગવાનનું ખરું સ્વરૂપ ઓળખાતું નથી. ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવીને આવ્યા છે. સીતાજીને એમ થયું કે આ બધા વાંદરાએ જંગલના ફળ જ ખાધા છે, મીઠી રસોઈનો તો સ્વાદ બિચારાએ કોઈ દી માણ્યો નહીં. મારા નાથની બહુ સેવા કરી છે, આજ તો એવી રસોઈ અને જમાડું કે રાજી રાજી થઈ જાય. હવારમાંથી માતાજી સીતા રહોડામાં ગયા ને કેટલી જાતની ફાડા લાપસી, મગનો શીરો, પર્વતનું શાક ને ભરેલા રીંગણા, તમને કહું પંજાબી, ચાઇનીઝ ને મસાલા ઢોસા, જમાવટ કરી. ઓ ભાઈ, જમાવટ કરી કે આજ તો બધું ખવડાવી દેવું. પાણીપુરી હોતે વાંદરા કેદી ખાય બિચારા. માતાજી રાજી રાજી થઈ ગયા. તે આવડો થાળ ભરાય, એક એટલી રસોઈ બનાવી, એક એક ને એવડા મોટા થાળ પીરસીને અનેક જાતની વાનગીઓ એની અંદર પીરસી. ઘણા બધા શાક બનાવ્યા હતા. એમાં માતા સીતાજીએ એક પદકાળાનું શાક બનાવ્યું હતું. પદકાળામાં બી હોય ને બીની અંદર મીંજ હોય. બધું પીરસાઈ ગયું એટલે એક વાંદરાએ પદકાળાના શાકનું બીજ હતું, એ મીંજ હતું, બીજને આમ દબાવ્યું એટલે એમાંથી અંદરથી મીંજ આમ સ્પ્રિંગ ઉલ્લે એમ મીંજ ઉલ્લી નામ અધર ગયું. એટલે વાંદરાને એમ થયું કે મારા કરતા આ અધરી જાય, અને માર્યો ઠેકડો. એકડે ઠેકડો માર્યો બીજાએ, ને બીજાએ માર્યો ત્રીજાએ. માતાજીની રસોઈ જે થાળમાં પીરસી હતી, કુદમ કુદા કરીને બધું રેલમ શેલમ ઢોળી નાખ્યું. સીતાજી રહોડામાં બાયણે માથે હાથ દઈને ઉભા રહ્યા કરે, એણે મારી મહેનતનું પાણી કર્યું. ત્યાં ભગવાન રામચંદ્રજી આવ્યા કે કેમ દેવી એટલા બધા નિસ્તેજ થઈ ગયા કે મેં કેટલી રસોઈ બનાવી, અને આવડા એણે કુદમ કુદા કરી ને મારી રસોઈને ઢોળી ફોળી નાખી, મારી મહેનત સામે જોયું નહીં. ભગવાન રામચંદ્રજી કે ઈ તારું કામ નહીં, વાંદરા મારાથી જ હસવાય. ઈ મેં હાઈસવા મને ખબર હોય. દેવી તારું કામ નહીં, આ વાંદરા હસવાય. હે એ જે બોલો સદગુરુની આપને હાંસવી રાખ્યા હો, નકર કુદમ કુદા કુદમ કુદા ક્યાં બંધ થાય એમ છે ભાઈ, બંધ થાય એમ છે. હે પણ હાસવવા વાળાને ધન્યવાદ છે. ઓ ભાઈ ધન્યવાદ છે ભાઈ. ભાઈ એની કરુણા, એનું મોટું વિશાળ હૃદય ને એની ધારણા, ઓહો એની શું વાત થાય. જ્યાં આપણી વાણી અટકી જાય છે, અટકી જાય છે. એટલે લટકે ચટકે મટકે મટકે, તો સ્પષ્ટ ભાષાની અંદર કહું તો દરેક દેહાદિકના વ્યવહારો કરતા કરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ ભૂલે નહીં નિશાન કદીએ, તે સાસો ખરો યોગી કહેવાય. કોઈ પણ સ્થિતિની અંદર કામકાજ કરતા, વ્યવહારો કરતા, કુટુંબ પરિવારની અંદર જતા આવતા, વ્યવહારિક કાર્યો કરતા, ધંધો ઉદ્યમ કરતા, ક્યારેય પોતાનું નિશાન ભૂલતો નથી. લક્ષ્ય ઉપરથી વૃત્તિને વેગળી જવા દેતો નથી. એને ગોપીજન કહેવાય. એને નકરા ગોપીજનો એટલે બેનો જ નહીં, બધાને ગોપી બનવાનો અધિકાર છે. બનવું જોઈએ, બનવું જોઈએ. લટકે ચટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ વાલો ગોરસ રૂપ મોરાર.
તત્વસાર સ્વરૂપે પરમાત્મા રહેલો છે એને ગોપીજનો અનુભવ કરીને એ પ્રસાદ માટેનો સાદ કરે છે. અટાણે તે જ જે તમે આ દાદાશ્રીનું વાણીનું વર્ણન સાંભળી રહ્યા છો, હું કરી રહ્યો છું, એ પ્રસાદ દાદા લાવેશ્વરનાથના અનુભવનો છે ભાઈ, અનુભવનો છે. એ પ્રસાદથી જરૂર તૃપ્તિ થાય છે. જો કોઈની નજર એમની જાય, લક્ષ્યબદ્ધ બની જાય, તો એને માટે કૃષ્ણ આગો નથી, દૂર નથી, છેટો નથી, દૂર નથી. નાથ ગણા નજીક છે, પ્રગટ પિંડમાં પેખો, દિલ સુધારી દીદાર તારો આપે હૃદયમાં દેખો. ધણી તો ધીરાનો રે, જાહેર જગમાં જાહેર જુજે. લટકે ચટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ, વાલો ગોરસ રૂપ મોરાર. વાલો ગોરસ રૂપ મોરાર છે. પ્રેમ મટુકી વરીશે વારી, સહસ્ત્રદલ સોહમ વિસ્તારી. મંથન કરતા વસ્તુ અપારી, ગોરસ તત્વની છે ખુમારી. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર, વાલો ગોરસ રૂપ મોરાર. પ્રેમ મટુકી ભરી છે બારી. મહાપુરુષો પાસે અનુભવના પ્રસાદની પ્રેમની મટુકી ભરી છે, પ્રસાદ પ્રેમથી વહેંચે છે. ને પ્રેમથી જે પ્રસાદ વેચાય એ જ આપને કામયામ નીવડે છે, ને એ પ્રસાદ જ આપણો કલ્યાણ કરનારો હોય છે. જે પ્રસાદ પ્રેમથી વેચાય છે, પ્રેમથી ગુરુ સ્વરૂપના ભાવથી વેચાય છે, એ જ પ્રસાદની કિંમત છે, અને એ પ્રસાદ લેવાનો જ મહિમા છે. બાકી રોટલા શેકવાને માટે તો જ્ઞાન કથનારાનો કોઈ જગતમાં પાર નથી ભાઈ. પણ પ્રેમથી પ્રસાદને વેચનારા વિરલાઓ જગતની અંદર કોક કોક છે, કોક કોક વિરલા છે. પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્રદલ સોહમ વિસ્તારી. જે હૃદયની અંદર એ પ્રેમનું પ્રાગટ્ય થયું છે, એ દરેક ઘટની અંદર સોહમ કૃષ્ણનું દર્શન કરી રહ્યો છે. ઘાટનો બાદ કરીને અઘાટ સ્વરૂપને ઘટો ઘટની અંદર નિહાળી રહ્યો છે. ઘાટ નથી જોતો, એ અઘાટને જોવે છે. પ્રેમ મટુકી ભરી છે બારી, સહસ્ત્રદલ સોહમ વિસ્તારી. મંથન કરતા વસ્તુ અપારી. એ તત્વસાર સ્વરૂપનું મંથન કરતા મહાપુરુષોને આ અનુભવનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. મંથનથી જ જેમ તત્વ ઘી મળે છે, એવી જ રીતે સોહમ તત્વનું મંથન કરતા મહાપુરુષોને આ અનુભવનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. મંથન કરતા વસ્તુ અપારી, અને ગોરસ તત્વ મળ્યું એની આ છે ખુમારી. મહાપુરુષોના જીવનની અંદર ખુમારી શેની છે? આનંદ શેનો છે? કે આ તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કર્યું એનો આનંદ છે, એનો આનંદ છે, એની ખુમારી છે, એનો એને નશો ચડ્યો છે. ગોરસ તત્વની છે ખુમારી. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર. જેને એ સ્વરૂપની લગની લાગી, એ વૃત્તિ જાગી ગઈ, જાગી ગઈ, ન્યાલ થઈ ગઈ. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર. લગની લાગી, જાગી, જાગીને એ સ્વરૂપને જોતા બીજું સ્વરૂપ દેખાતું બંધ થઈ ગયું. એટલે પરમાત્મા પારબ્રહ્મ ગુરુ સ્વરૂપને જોવાનો એટલે દાખલો કરવાની જરૂર છે. બીજું દેખાતું બંધ. મીરાએ પણ એના અનુભવમાં ગાયું, મુખડું મેં જોયું તારું, ન્યાથી સર્વ જગ મારાથી રહ્યું છે ન્યારું. સર્વ જગ થયું છે ખારું, હવે ન મેલું ન્યારું રે. મોહન તારા મુખડાની માયા મને લાગી. જ્યાંથી તારું મુખ જોયું ત્યાંથી બીજું દેખાતું બંધ થઈ ગયું. મીરાને બીજું દેખાતું બંધ થઈ ગયું. મુખડું જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે મન મારું રહ્યું છે સર્વ જગથી ન્યારું રે. મોહન તારા મુખડાની માયા મને લાગી, તારા મુખડાની માયા મને લાગી. જોતા
દર્શન કરતા ખોતા દેહ દીદાર, વાલો ગોરસ રૂપ મોરાર. પણ કોઈ કે આ ગાંડી નારી શું વેચે છે વળી જગમોરારી? જેને મહાપુરુષની સ્થિતિની ખબર નથી, એને એના શબ્દોની તુલના મારા વાલા થાય ક્યાંથી? ક્યાંથી થાય? ક્યાંથી થાય? બકાલાનો ધંધો કરતો હોય એ હીરા માણેકનું મૂલ્ય કેવી રીતે કરી શકે? ભાઈ સાહેબ, એ તો ઝવેરી હોય, એ હીરા માણેકનું મૂલ્ય કરી શકે. બકાલાના ધંધા કરવા વાળા કોઈ દી હીરા માણેકના મૂલ્ય ન કરી શકે. કરી શકે? એટલે એ તો એમ કે આ તો ગાંડી છે, ભાન વગરની છે. પાર બ્રહ્મ સ્વરૂપને પામેલા સંતો જગતને ગાંડા દેખાણા, ભાન વગરના દેખાણા, અને પોતાની જાતને ડાઈ માની, પોતાની જાતને હોશિયાર માની, હોશિયાર માની. સંતોમાં એબ દેખાણી, એના દોષ દેખાણા. કોઈ કહે આ ગાંડી નારી, એ ભાઈ બધી વાતો એ સતયુગમાં બધું થઈ ગયું, ત્રેતા દ્વાપરમાં ની બધી વાત વહી ગઈ. અટાણે હળાહળ કરજુગ હાલે, અટાણે કોઈ ભગવાન ભગવાન કે સંત ફંત કે એવું કાંઈ હોય નહીં. એ બધા પેટ ભરવાના પાપડાની કાંઈ હોય જ નહીં. બધી વાતો ભાઈ, બધી વાતો. એમ કરીને મહાપુરુષોના અમૂલ્ય શબ્દને પોતાની તર્ક બુદ્ધિથી ઉડાડી નાખે છે. અવાજ કાને ધરતા નથી. કોઈ કહે ગાંડી નારી, શું વેસે છે જગ મોરારી? શું આ ભગવાનને વેચી રહી છે? ભગવાનની ઓળખાણની વાતો કરે છે તેમ બધાને થઈ જાય. આ બોમ્બે બમ છે. કોઈ કહે ગાંડી નારી, શું વેચે જગ મોરારી? પણ લેનારો મળી ગયો કોઈ અડબંગ ભારી. જોવે છે વસ્તુ આપ વિચારી. અડબંગ એટલે ભાન વગરનો નહીં, મસ્ત પુરુષ, જે મહાપુરુષોના શબ્દની તુલના કરી શકે છે, એ જ એને લઈ શકે છે. લેનારો કોઈ અડબંગ ભારી, જોવે છે વસ્તુ આપ વિચારી. કહો મારી જિંદગીની અંદર આ અવાજ કોઈ દી સાંભળ્યો નથી. પહેલી વાર આવે ત્યાં તો એને ઉઘાડ થઈ જાય કે હા હા હા, જે વસ્તુને હું ગોતતો તો, જે વાતને સમજવા મતતો તો, આહા, એ હવે ઘડ બેઠી, હવે સમજાણું. તરત જ એને ઉઘાડ થઈ જાય, કારણ કે અનાદિકાળથી એ રસને પીતો આવ્યો છે, સમજતો આવ્યો છે. ખાતાનો હંસ છે ને, એને મહાપુરુષોની વાત ગળે ઉતરે છે, એને સમજાય છે, એને નક્કી થાય છે. જોએ છે વસ્તુ આપ વિચારી, કિંમત તન મન ધન અર્પીને પામે માલ અપાર. આ વસ્તુ લેવાને માટે બીજી દમડી નથી જોતી, દમડીનું કંઈ કામ નથી. આ વસ્તુને પ્રાપ્ત કરવાને માટે કિંમતમાં તન મન અને ધન અર્પણ કરવાના છે. તન કહેતા દેહ, મન કહેતા મન, અને ધન કહેતા સંપત્તિ પણ થાય, અને ધન કહેતા બુદ્ધિ થાય. બુદ્ધિ, મન અને તન જે અર્પણ કરી શકે, એના બદલાની અંદર આ મહાન મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય છે. ભક્તરાજ સવો થયા, એણે કીધું કે અમૂલક કિંમત છે આ એકલ તારાની, મફત મળવાનો નથી માગીએ. જો એને સમજવો હોય તો તન મન ધન જેને શરણે કરો સદગુરુ ચરણની આગે. આ એકલ તારો જોઈ લ્યો રે, વાણી પાર રહ્યો બોલે. તન મન ધનના બદલામાં આ વસ્તુ પ્રાપ્ત થાય છે. જો ધનથી ભગવાન મળતો હોય તો ધનવાનો જ પેલા ઈ લાભ લઈ લે ને ભાઈ. ગરીબનો વારો ન આવે ને, તો ધનવાનો જ પેલા લઈ લે, ગરીબનો વારો ન આવે. આ માલ લેવામાં તો જેની પાસે ભાવની પ્રેમની મૂડી છે એ લઈ શકે છે. ભાવ પ્રેમની જેની પાસે મૂડી નથી, એ નથી લઈ શકતા.
તો જેમ આપણે હીરા માણેક ખરીદવા હોય તો ધન કમાવવું જોઈએ, તો પારબ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરવો હોય તો પ્રેમ ભાવનું ધન કમાવવું જોઈએ, અને એ ધન કમાવાને માટે સમરણ સેવા અને સત્સંગની મજૂરી કરવી જોઈએ. તો મળે, તો પ્રેમ મળે. પ્રેમ કાંઈ માગ્યો તો મળતો નથી ભાઈ, કે આપણે ક્યાંય વેચાતી લઈ લઈએ એમ પ્રેમ મળે છે નહીં. જેણે ભાવથી સેવા સમરણ અને સત્સંગ કર્યા છે એને જરૂર આ પ્રેમ મળ્યો છે, અને આ પ્રેમથી પારબ્રહ્મ સ્વરૂપ વસ્તુને ખરીદી શકાય છે, લઈ શકાય છે. અહીંયા દમડીનું કાંઈ આવતું નથી. આ કોઈ આટની વસ્તુ જે વેચાય કલદાર પર, આટની કોઈ વસ્તુ નથી. તે ધનથી તમે મેળવી શકો એવી આ વસ્તુ પ્રેમ નથી. જિંદગાની હું ગજારો પ્રેમના વેપાર પર, પ્રેમ હુંડી મેં લખી છે સદગુરુ સરકાર પર. સદગુરુની દયાથી, એની સેવા સુસુપાથી, એના સ્મરણથી, એના સત્સંગથી જે પ્રેમથી પરમાત્મા રીજે એ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. તો કિંમત તનમન ધન અર્પીને પામે માલ અપાર વાલો ગોરસ રૂપ મોરાર. રાઘવલિયો કોઈ માધવલિયો એમ વસે છે વ્રજની રાર વાલો ગોરસ રૂપ મોરાર. ઇન્દ્રિય મનનું પાન કરીને, દેહદશાનું ભાન ભૂલીને, વેચા ઘર ઘર મય મટકી મેં, લીધા રંગ એ ચિત ચટકી મેં, પાયમા નિત્ય નામ ગુરુથી લાભો લક્ષ લગાર. ઇન્દ્રિય અને મનથી પાન કરીને, દેહદશાનું ભાન ભૂલીને એવા મહાપુરુષોએ ઘીરે ઘીરે આ તત્વસાર સ્વરૂપને વેચ્યું છે ને, અને ઘીરે ઘીરે જઈને હાથ નાખ્યા ને એની આવડી સભા ભરાણી છો ભાઈ. ઘીરે ઘીરે જઈને હાથ નાખ્યા ને એની આ સભા ભરાણી છે, એના ગ્રાહકો થયા છે. ત્યાં આપણી કાંઈ કમાઈ નથી, આપણી કાંઈ કમાઈ નથી. એના અવાજને ધન્યવાદ છે, એના પડકારને ધન્યવાદ છે, એના જ્ઞાનને ધન્યવાદ છે. એ અવાજથી જિજ્ઞાસુ જાગે છે ને ભાઈ, એ અવાજથી જાગે છે. વેચા ઘર ઘર મય મટકી મેં, પડતા આખડતા તિતિક્ષાઓ ભોગવીને ઘેર ઘેર જઈને કરુણાના ભાવથી મહાપુરુષોએ કીધું કે લઈ લીધા જેવી વસ્તુ જો ભાઈ લાવો. એ મળાવ, કામ ધંધા ઉદ્યમ વ્યવહાર તો થયા કરશે, પણ આ વસ્તુ લઈ લીધા જેવી છે. એ લઈ લ્યો. એ આમાં બહુ તમારે ધનની બહુ જરૂર નથી, તમારા હૃદયના ભાવની જરૂર છે. લઈ લ્યો, લઈ લ્યો, લઈ લ્યો એમ ઘીરે ઘીરે હાથ નાખ્યા ને તૈયાર એટલા ગ્રાહકો એ વસ્તુ મેળવવાને માટે તૈયાર થયા. ને એને પણ જેણે તન મન ધન ગુરુ ચરણે અર્પણ કર્યા એને આમ વસ્તુ પ્રાપ્ત થઈને જિંદગીને સફળ કરી લીધી, જિંદગીને સફળ કરી લીધી. વેચા ઘર ઘર મય મટકી મેં, લીધા રંગ ચિત ચટકી મેં. પોતાના ચિત્તની અંદર એની ચટકી લાગી, એની ચટકી લાગી. પાયમા નિત્ય નામ ગુરુથી લાભો લક્ષ લગાર. સદગુરુના ચરણેથી આ નામનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. દાદા ઉગારામના ચરણેથી તત્વસાર સ્વરૂપ કૃષ્ણ અખંડ બ્રહ્મને મેં ઓળખ્યો, હું ન્યાલ થઈ ગયો છું. એટલે કૃષ્ણ અવતારની અંદર જે ગોપીજનોએ તત્વસાર સ્વરૂપમય વહેંચ્યા એ આપણા માટે અખંડ ઉગારામ કૃષ્ણની પ્રેમી દાસી લાભેશ્વર નાથ એણે ઘેર ઘેર આ મહીને વેચ્યા, ઘેર ઘેર મહીને વેચ્યા. અને હાવ મફતમાં, હો હાવ મફતમાં. ગોતવા ગયા જ્ઞાન ન જડે બાપુ, આ વસ્તુ ન જડે. આ શબ્દો ગોતવા જાવ તોય ન જડે. આ તો અનુભવ વાણીના પ્રકાશો છે, હે એની ખુમારી છે, એનો આનંદ છે. તો જો માઇન્ડમાં બેહતું હોય, દી ઘીરે હોય અને લાભ લઈ લેવો હોય તો નામના નેડે વળગી જવું, નિશાનને નક્કી કરી લેવું અને બરાબર નામની અંદર નિષ્ફળ બની જવું તો કાયમને માટે આનંદ છે. તો ભૂતકાળને મેલી દો, ભવિષ્યકાળને મેલી દો. અત્યારે વર્તમાનના ભગવાનને ઓળખી અને આપણે આપણા જન્મને સફળ કરી લઈએ, ધ્યેયને હાંસલ કરી લઈએ. સદગુરુદેવ કી જય.